નમસ્કાર. ચાલો આજે એક વાત કરીએ. ક્યારે એવો વિચાર આવે છે કે સાચી ભક્તિ અને હિંમત ભેગા થાય તો શું થઈ શકે? એમાં કેટલી તાકાત હોય? એટલી બધી કે એક વીર એકલો જ આખા સોનાના શહેરને બાળીને રાખ કરી શકે. જી હા, આજે આપણે એ જ અદ્ભુત ગાથામાં ડૂબકી મારીશું. હનુમાનજી અને લંકા દહનની વાર્તા. આખી વાર્તા દરમિયાન આપણે આ એક સવાલને મનમાં રાખીને આગળ વધીશું. ચાલો જોઈએ કે હનુમાનજીનું દરેક પગલું, દરેક પરાક્રમ એમના સ્વામી ભગવાન શ્રીરામની શક્તિ અને મહિમા વિશે શું કહે છે. સાચું કહું તો આ સવાલ જ આખી કથાનો પાયો છે. તો કથાની શરૂઆત થાય છે એક જબરદસ્ત પરાક્રમથી. હનુમાનજી 100 યોજનનો દરિયો એક જ છલાંગમાં પાર કરીને લંકા પહોંચી ગયા છે. એમણે માતા સીતાને રાવણની કેડમાંથી અશોક વાટિકામાં શોધી પણ કાઢ્યા છે. પણ એમનું મિશન અહીં પૂરું નથી થતું. હજી તો ઘણું બાકી છે. સીતાજીને મળ્યા પછી હનુમાનજીને થયું કે રાવણને એની શક્તિનો થોડો પરિચય તો કરાવવો જ પડશે. એટલે એમણે જે કર્યું ને, એ ખાલી બગીચો નહોતો તોડ્યો. ના, એ તો રાવણના અભિમાન પર પહેલો જોરદાર પ્રહાર હતો. પછી તો એક પછી એક શક્તિશાળી યોદ્ધાઓ અને રાવણના દીકરા અક્ષયકુમારને પણ હરાવી દીધા. અને છેલ્લે બ્રહ્માસ્ત્રનું સન્માન રાખવા માટે એ જાણી જોઈને બંદી બની જાય છે. કેમ? કારણ કે એમને તો રાવણને રૂબરૂ મળવું હતું. હવે વાર્તા એક એવા વળાંક પર આવે છે જ્યાં બે શક્તિઓ ટકરાય છે. એક બાજુ છે ભક્તિની શક્તિ અને બીજી બાજુ છે અહંકારની. રાવણનો ભવ્ય દરબાર છે અને વચ્ચે બંધનમાં ઊભા છે હનુમાનજી. માહોલ એકદમ ગંભીર છે. રાવણ તો ગુસ્સા અને ઘમંડથી લાલચોળ થઈ ગયો હતો. એ પોતાના સિંહાસન પરથી ગર્જના કરીને પૂછે છે, અરે વાનર, કોણ છે તું? કોના જોરે તે મારી પ્રિય અશોક વાટિકાને નષ્ટ કરવાની હિંમત કરી? એના અવાજમાં સત્તાનો નશો છલકાતો હતો. પણ હનુમાનજીના અવાજમાં ડરનું તો નામો નિશાન નહોતું. એમણે સિંહની જેમ ગર્જના કરી. આ ખાલી એક જવાબ નહોતો, આ તો એક ચેતવણી હતી, એક ભવિષ્યવાણી હતી કે અધર્મનો અંત નક્કી જ છે. આ સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. એકદમ સન્નાટો. આ સાંભળીને રાવણનો ગુસ્સો કાબૂ બહાર થઈ ગયો. એણે તરત જ હનુમાનજીને મૃત્યુદંડનો આદેશ આપી દીધો. પણ ત્યારે જ એનો નાનો ભાઈ વિભીષણ વચ્ચે પડ્યો. એણે સમજાવ્યું કે દૂતને મારવો એ રાજધર્મની વિરુદ્ધ છે. એટલે રાવણે હનુમાનજીનું અપમાન કરવા માટે એક નવી સજા શોધી કાઢી. અને એ જ સજા એની સૌથી મોટી ભૂલ બનવાની હતી. રાવણને લાગ્યું કે એણે હનુમાનજીનું અપમાન કર્યું છે. પણ એને ક્યાં ખબર હતી કે એણે અજાણતા જ પોતાની લંકાના વિનાશની આગ ચાંપી દીધી છે. જે પૂંછડીને એ અપમાનનું સાધન સમજતો હતો, એ જ હવે પ્રલયનું કારણ બનવાની હતી. અને પછી તો જે દૃશ્ય સર્જાયું છે ને, ખરેખર મજાનું. રાક્ષસો કપડાના ગાભા અને ઘી લઈને આવે અને હનુમાનજીની પૂંછડી પર લપેટવા માંડે. પણ આ શું? જેવું લપેટવાનું શરૂ કરે, પૂંછડી લાંબીને લાંબી થતી જાય. થોડીવારમાં તો આખી લંકાના કાપડ ખૂટી પડ્યા, ઘી તેલના ડબ્બા ખાલી થઈ ગયા, પણ હનુમાનજીની પૂંછડીનો છેડો જ ન આવે. બિચારા રાક્ષસો થાકીને લોથપોથ થઈ ગયા. છેવટે રાક્ષસોએ હારીને જેટલી પૂંછડી લપેટાઈ હતી ને, એમાં જ આગ લગાડી દીધી. અને હવે એ જોવાનો સમય છે કે કેવી રીતે અપમાનની એક નાનકડી ચિનગારી વિનાશની એવી જ્વાળા બને છે જે આખી સોનાની લંકાને ભસ્મ કરી દેશે. રાક્ષસો તો હજુ મજાક મસ્કરી કરીને હસી જ રહ્યા હતા. એમને થયું કે કામ પતી ગયું. પણ ત્યાં જ એમની આંખો સામે એક ચમત્કાર થયો. જેવી પૂંછડીમાં આગ લાગી, હનુમાનજીએ તરત જ પોતાનું શરીર એકદમ નાનું કરી દીધું અને ફટ્ટ કરતા બધા બંધનોમાંથી મુક્ત. અને પછી શરૂ થયું અસલી તાંડવ. પોતાની સળગતી પૂંછડી લઈને હનુમાનજી એક મહેલ પરથી બીજા મહેલ પર, એક છત પરથી બીજી છત પર કૂદવા લાગ્યા. જોતજોતામાં સોનાની લંકા આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. ચારે બાજુથી માત્ર બચાવો બચાવની ચીસો જ સંભળાતી હતી. રાવણનો અહંકાર એની નજર સામે જ રાખ થઈ રહ્યો હતો. પણ આટલા મોટા વિનાશની વચ્ચે પણ એક ઘર, માત્ર એક ઘર એકદમ સુરક્ષિત હતું. એ હતું વિભીષણનું ઘર. આ શું બતાવે છે? એ બતાવે છે કે આ આગ આંધળી નહોતી. ધર્મ હંમેશા ધર્મનું રક્ષણ કરે છે. ભલે પ્રળય જેવી આગ કેમ ન હોય, એ એક સાચા ભક્તના ઘરને સ્પર્શી પણ શકી નહીં. આ હતી રામ નામના જાપની શક્તિ. તો આ ભયાનક વિનાશ અને અદ્ભુત પરાક્રમ પછી આપણે શું સમજવાનું છે? આ વાર્તા ખરેખર શું શીખવે છે? આ ફક્ત એક શહેરના સળગવાની વાર્તા નથી. એનો અર્થ ઘણો ઊંડો છે.
સોનાની લંકા એ ખાલી એક શહેર નહોતું, એ રાવણના પાપ અને અભિમાનનું પ્રતીક હતું. અને હનુમાનજીની પૂંછડીમાં લાગેલી આગ એ સત્ય અને ધર્મની એ ચિંગારી હતી જેણે એ આખા અભિમાનના મહેલને બાળીને ભસ્મ કરી દીધો. આ જ આ વાર્તાનો સૌથી મોટો બોધ છે. હનુમાનજીની ભક્તિની જેમ જ આપણી સંસ્કૃતિમાં શ્રવણની પિતૃભક્તિ અને રાજા હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાની પણ અદ્ભુત ગાથાઓ છે. તો આગલી વખતે આપણે આમાંથી કઈ વાર્તાના ઊંડાણમાં ઉતરીશું એના વિશે ચોક્કસ વિચારજો.